અત્યારે તમે જોઈ શકો છો કે હું કેને નિહાળી રહી છું, બટ આજે આપણે જે જોવાના છીએ એવું જ કંઈક નવું હશે. ટેકનોલોજી અને અપકમિંગ કઈ ટેકનોલોજી આવશે એ જોવા માટે અત્યારે હું આપને લઈ આવી છું એક આત્મીયનો જે ફેર રાખેલો છે, ટેકનોલોજી ફેર, સાયન્સ ફેર, જેમાં ઇસરો જેવી મોટી મોટી કંપનીએ પાર્ટિસિપેટ કરેલું છે. અને અત્યારે કઈ ટેકનોલોજી ચાલી છે, હવે નવી ટેકનોલોજી કઈ આવશે એ શીખવાનું છે. અને બધાને ખબર હશે કે આજની ટેકનોલોજીથી વાકેફ રહેવું એ બધાની જરૂરિયાત હોય છે, અને આપણે પણ એવું ચાહતા હોઈએ છીએ કે આપણે કંઈક નવું શીખીએ, કંઈક નવું અપડેટ લાવીએ, અને ટેકનોલોજીમાં શું નવું છે અને નવું શું આગળ થવાનું છે એ જાણવા માટે જ અત્યારે આપ મારી સાથે જોડાઈ રહ્યા છો આત્મીય કોલેજમાં ચાલી રહેલા સાયન્સ ફેરની અંદર. તો ચાલો દર્શક મિત્રો, આપણે નિહાળીએ આજનો આ સાયન્સ ફેર. જેવી રીતે મેં આપની સાથે વાત કરી કે આપણે સાયન્સ ફેર નિહાળી રહ્યા છે, તો આની જ અંદર ઇસરો દ્વારા જે પણ કંઈ સેટેલાઇટ સેટ કરવામાં આવે છે આપણે એના વિશે વાત કરી. તો એના માટે જે અહીંયાના ગુરુ કહેવાય એમની સાથે વાત કરીએ અને એમને પૂછીએ કે આ ટેકનોલોજી શું છે. પહેલાં તો આપનું નામ મને જણાવશો? મારું નામ ભરત ચનિયારા છે. હું ઇસરોનો રિટાયર્ડ સિનિયર એન્જિનિયર છું, અને ઇસરો વિશે હું તમને માહિતી આપીશ કે આપણે જે ઇસરો દ્વારા અલગ અલગ પ્રકારના ઉપગ્રહો છોડવામાં આવે છે તે પૃથ્વીની આજુબાજુ ભ્રમણકક્ષામાં કઈ રીતે ફરે છે, તો એની હું તમને પ્રાથમિક માહિતી આપીશ. આ અમારું લાઈવ મોડેલ છે. એમાં સામાન્ય રીતે 3 પ્રકારના ઉપગ્રહ હોય છે. રિમોટ સેન્સિંગ સેટેલાઇટ કે જે
500થી 1000 કિલોમીટરની ઓર્બિટમાં, લોઅર અર્થ ઓર્બિટમાં તમે જોશો આ મોડેલમાં કે જે અંદરના સેટેલાઇટ છે એ રિમોટ સેન્સિંગ સેટેલાઇટ છે. એ 500થી 1000 કિલોમીટરની ઓર્બિટમાં છોડવામાં આવે છે અને 1.5 કલાકમાં પૃથ્વીનો એક આંટો પૂરો કરે છે. પછી વચ્ચેના સેટેલાઇટ છે એ નેવિગેશન સેટેલાઇટ છે, જે 20,000થી 22,000 કિલોમીટરના ઓર્બિટમાં છોડવામાં આવે છે અને એનો નેવિગેશન પર્પઝ માટે ઉપયોગ કરવામાં આવે છે. પછી બહારના જે સેટેલાઇટ છે જે ધીમે ફરે છે એ કોમ્યુનિકેશન સેટેલાઇટ છે, જે પૃથ્વીથી 36,000 કિલોમીટર દૂરની ઓર્બિટમાં છોડવામાં આવે છે કે જેથી પૃથ્વી અને ઉપગ્રહની ભ્રમણ કક્ષાની ગતિ એ સરખી થઈ જાય અને બેયની રિલેટિવ વેલોસિટી 0 થઈ જાય એટલે આપણને ઉપગ્રહ સ્થિર લાગે અને એના દ્વારા આપણને કોમ્યુનિકેશન સર્વિસીસ જેવી કે ટેલિવિઝન પ્રોગ્રામ, ઇન્ટરનેટ, વિડીયો કોન્ફરન્સિંગ એ બધું આપણને 24 કલાક એની સર્વિસ મળી રહે. એટલા માટે એ આપણને 24 કલાક સેટેલાઇટ આપણા માટે વિઝિબલ રહેવા જોઈએ. તો એ બધા જીઓ સિન્ક્રોનસ સેટેલાઇટ હોય છે. તો આ અલગ અલગ પ્રકારના સેટેલાઇટો ઇસરો દ્વારા બનાવવામાં આવે છે. એને અવકાશમાં છોડવા માટેના વિવિધ પ્રકારના મોડેલ્સ પણ બનાવવામાં આવે છે. રોકેટ્સ, લોન્ચ વ્હીકલ્સ, એના મોડેલ્સ પણ અહીં મૂકેલા છે. હા, હવે રિમોટ સેન્સિંગ સેટેલાઇટ છે સામાન્ય રીતે અવકાશમાં જઈ અને એના ફોટોગ્રાફ્સ લે અને રડાર સેન્સિંગ ઇમેજ પણ લે અને એનો ડાટા પ્રોસેસિંગ કર્યા પછી આપણને એના વિશે ઘણી બધી માહિતી મળે કે જમીનનું ભૂપૃષ્ઠ, જમીન પર કઈ જગ્યાએ જંગલો આવેલા છે, તળાવ, નદી છે તો નદીનું વહેણ કઈ રીતે છે, પાણી એમાં છે કે નહીં, પછી રણ પ્રદેશ છે તો રણ પ્રદેશ કેટલા વિસ્તારમાં છે, બરાબર. એ ઉપરાંત દરિયામાં વાવાઝોડું પૂછતું હોય તો એના વિશે માહિતી મળે. જમીનમાં ખનિજ, ગેસ, ઓઇલ એના વિશે પણ આપણને માહિતી મળે. તો આ રીતે રિમોટ સેન્સિંગ સેટેલાઇટના અસંખ્ય ઉપયોગો છે. હા, સામાન્ય રીતે મેં તમને કીધું એ પ્રમાણે 3 પ્રકારના સેટેલાઇટ હોય છે: રિમોટ સેન્સિંગ સેટેલાઇટ, નેવિગેશન સેટેલાઇટ અને કોમ્યુનિકેશન સેટેલાઇટ. આપણે અત્યાર સુધીમાં ભારતે 122 સેટેલાઇટ છોડ્યા. એમાંથી 50 સેટેલાઇટ આપણે વિદેશના આપણા રોકેટ દ્વારા આપણે અવકાશમાં છોડી આપ્યા અને આપણા દેશના લગભગ 70 સેટેલાઇટ આપણા દેશના છે. એ 3 પ્રકારના મિક્સ સેટેલાઇટ બધા આપણે છોડ્યા છે: રિમોટ સેન્સિંગ, નેવિગેશન અને કોમ્યુનિકેશન સેટેલાઇટ. સેટેલાઇટ પર્ટિક્યુલર રિમોટ સેન્સિંગ સેટેલાઇટ છે તો એ રિમોટલી સેન્સ કરે કે દૂરની વસ્તુ વિશે ને દૂરના ઓબ્જેક્ટ વિશેનું સેન્સિંગ કરી અને એના વિશેના એના ગુણધર્મ વિશે આપણને માહિતી આપે. દાખલા તરીકે રિમોટ સેન્સિંગ સેટેલાઇટ છે તો એ પૃથ્વીના ફોટો લઈ અને પૃથ્વીના ભૂપૃષ્ઠ વિશે આપણને માહિતી આપે. કોમ્યુનિકેશન સેટેલાઇટ છે આપણને કોમ્યુનિકેશન પર્પઝ જેવા કે ટીવી પ્રોગ્રામનું આપણે ટ્રાન્સમિશન માટે, ઇન્ટરનેટ એક્સેસ માટે, ઇન્ટરનેશનલ વિડીયો કોન્ફરન્સિંગ માટે, ઇન્ટરનેશનલ ટેલિફોન કોમ્યુનિકેશન માટે એનો ઉપયોગ થતો હોય. નેવિગેશન સેટેલાઇટ છે એનો ઉપયોગ આપણે એક્યુરેટ પોઝિશન, પૃથ્વી પર કઈ જગ્યાએ છે એક્યુરેટલી ઊભા હોય, સ્થિર હોય તો એક્યુરેટલી પોઝિશન બતાવે. આપણે મુસાફરી કરતા હોય તો આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ, કેટલી ગતિથી જઈ રહ્યા છીએ એને વિશેની માહિતી આપે. એ ઉપરાંત આપણે કોઈ પણ અજાણી જગ્યાએ જવું હોય કે જેનો આપણને રસ્તાનો ખ્યાલ ના હોય તો એનું પણ આપણને માર્ગદર્શન આપે. હા, સેટેલાઇટ પછી આપણે ચંદ્રયાન અને મંગળયાન, જેને આપણે ડીપ સ્પેસ મિશન કહીએ, એ આપણે છોડેલા છે. કે ચંદ્રયાન આપણે 2008માં છોડેલું અને આપણા દુનિયામાં આપણો દેશ 3જો દેશ બન્યો કે જેને ચંદ્રની ભ્રમણ કક્ષામાં પોતાનું યાન પહોંચાડ્યું હોય. પહેલો દેશ અમેરિકા, બીજો દેશ જાપાન અને ત્રીજો દેશ આપણો ઇન્ડિયા. તો ચંદ્રયાન 1 આપણે મોકલ્યું. પછી 2013-14માં મંગળયાન મોકલ્યું અને વિશ્વનો આપણો દેશ પહેલો દેશ બન્યો કે જેણે પ્રથમ પ્રયત્ને સક્સેસફુલ મંગળની ભ્રમણ કક્ષામાં પોતાનું યાન પહોંચાડેલું હોય અને એ પણ બીજા દેશોની સરખામણીમાં અડધા કરતાં ઓછી કિંમતે, બરાબર. તો એ રીતે આપણે ડીપ સ્પેસ મિશન પણ સક્સેસફુલ કરેલા છે અને દુનિયાને આપણે આપણી ટેકનોલોજી, આપણી કેપેબિલિટી અને બતાવી દીધી અને વર્લ્ડ લેવલે આપણા દેશનું આપણે નામ રોશન કર્યું.
દિશા. અહીંયા જે પ્રોજેક્ટ રાખેલો છે એ શું છે, સમજાવીશ મને? હા, હું સમજાવીશ. મારો પ્રોજેક્ટ ભારતનું સ્થાન ને ભૂપૃષ્ઠ વિશેનું છે. આજે હું તમને તેના વિશે થોડીક માહિતી આપીશ. ભારતનું સ્થાન એશિયા ખંડમાં દક્ષિણે મધ્ય ખંડમાં આવેલું છે. ભારતનો મુખ્ય ભૂમિખંડનો વ્યાપ 8 અંશ 4 મિનિટથી 37 અંશ 6 મિનિટ ઉત્તર અક્ષાંશ વૃત્ત અને 68 અંશ 7 મિનિટથી 97 અંશ 25 મિનિટ પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો છે. ભારતનું કર્ક વૃત્ત 23 અંશ 30 મિનિટ ઉત્તર રેખાંશ વૃત્ત વચ્ચે આવેલું છે, જે ભારતને 2 ભાગોમાં વિભાજિત કરે છે. ભારતનો અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ લગભગ સરખો છે, એટલે કે 30 અંશ સેલ્સિયસ જેટલો છે. ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ 3214 કિલોમીટર છે. ભારતની પૂર્વ પશ્ચિમ પહોળાઈ 2933 કિલોમીટર છે. ભારતના ભૌગોલિક રીતે 5 પ્રકાર પડે છે. ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશો, ઉત્તર ભારતના મેદાની પ્રદેશો, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશો, કિનારાના મેદાની પ્રદેશો અને દ્વીપ સમૂહ એટલે કે આંદામાન નિકોબાર અને લક્ષદ્વીપ ટાપુઓ. ભારત હિમાલય પર્વત શ્રેણી પશ્ચિમે અફઘાનિસ્તાન થઈ પૂર્વે ભારત, નેપાળ, ભૂતાનથી મ્યાનમાર સુધી પહોંચે છે. આ પર્વત શ્રેણીના કુલ 3 ભાગ પડે છે: આંતરિક હિમાલય, મધ્ય હિમાલય અને બાહ્ય હિમાલય. આંતરિક હિમાલયમાં સૌથી ઊંચા શિખરો આવેલા છે, જેમાં 40 જેટલા શિખરોનો સમાવેશ થાય છે. આ દરેક શિખરની સરેરાશ ઊંચાઈ 7000 મીટર જેટલી છે. વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ છે, જેની ઊંચાઈ 8848 મીટર જેટલી છે. ભારતનું સર્વોચ્ચ શિખર કેટુ છે, જેને માઉન્ટ ગોડવિન ઓસ્ટિનના નામે ઓળખવામાં આવે છે. ભારતની પૂર્વે થોડાક ત્રુટક પર્વતો આવેલા છે, જેને પૂર્વ ઘાટ કહે છે, અને ભારતની પશ્ચિમે પર્વત શ્રેણીઓ આવેલી છે, જેને પશ્ચિમ ઘાટ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત ભારતની પશ્ચિમે દ્વીપ સમૂહ અને ભારતની પૂર્વમાં આંદામાન નિકોબાર લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે. થેન્ક યુ. બેટા, કયા સ્ટાન્ડર્ડમાં છો તું? 8th માં. આ તે પ્રોજેક્ટ કેવી રીતે સિલેક્ટ કર્યો? મને ભારતના ભૂપૃષ્ઠ વિશે બહુ ગમે છે. એની વિશે મારી આગળ માહિતી પણ ઘણી બધી હતી. એના ઉપરથી મેં સિલેક્ટ કર્યો છે પ્રોજેક્ટ. કેટલા દિવસ લાગ્યા તને આ તૈયાર કરતા? અઠવાડિયા ઉપર 2-3 દિવસ, 15 દિવસ થયા છે આ પ્રોજેક્ટ તૈયાર કરતા મને. આજે બધું હું જોઈ રહી છું, આ બધું તે ખુદ બનાવ્યું? હા, મેં અને મારી ફ્રેન્ડે અમે હારે બનાવ્યો છે, અને સરે પણ મદદ કરી છે અમને ઘણી. અરે વાહ. જેવી રીતે આપણે જોયું, નાની એવી 7th સ્ટાન્ડર્ડની બાળકી આપણને ભારતની જે ઇતિહાસ છે જણાવી રહી. ગર્વની વાત છે કે આજની જે યુવા પેઢી છે અને જે યુવાધન આપણે કહી શકશું, એ ભારતનું નામ ખૂબ જ રોશન કરવા જઈ રહી છે. કેમેરામેન ગોપાલ સાથે રિધિકા નાવાર, અપતક ચેનલ, રાજકોટ. જ્યારે આપણે સેટેલાઇટની વિશે માહિતી લઈ રહ્યા છીએ, તો આગળ જે આપણા સેટેલાઇટ્સ ગયા હતા અને કેવા હતા એના વિશે જ આપણે આગળ પણ માહિતી લઈએ. આપનું નામ શું છે? જયંત જોશી. આપણા ઇન્ડિયાનો જે આપણો ઇસરોનો જે સ્પેસ પ્રોગ્રામ શરૂ થયો, એનો સૌથી પહેલો સેટેલાઇટ આપણે 1975માં આર્યભટ્ટ નામનો લોન્ચ કર્યો, આપણો રિમોટ સેન્સિંગ સેટેલાઇટ. અને ત્યાર પછી 1979માં બનાવી અને 1980 એટલે 1980માં ભારતનો સૌથી પહેલો કોમ્યુનિકેશન સેટેલાઇટ આપણે જે છોડ્યું નામ છે એપલ એટલે એરિયન પેસેન્જર પેલોડ એક્સપેરિમેન્ટ. સૌથી પહેલો ફક્ત 500 કિલોગ્રામવાળા વજનનો સેટેલાઇટ, અને એની અંદર ફક્ત 2 જ ચેનલો હતી અંદર. એ સેટેલાઇટથી શરૂ કરીને આજે આપણે 3500થી 4000 કિલોગ્રામના સેટેલાઇટ બનાવીએ છીએ, કે જેની અંદર એક સાથે 48 ટ્રાન્સપોન્ડર આપણે મોકલ્યા છે. તો આપણી યાત્રા એપલથી શરૂ થઈ અને જીસેટના લેટેસ્ટ સેટેલાઇટ સુધીની આપણી જે યાત્રા છે આપણે 40 વર્ષમાં પૂર્ણ કરી. અત્યારે આપણા 37થી વધારે સેટેલાઇટ રિમોટ સેન્સિંગ અને કોમ્યુનિકેશન બંને ઓલરેડી સ્પેસમાં છે. આ સેટેલાઇટ્સનો વર્ક શું હોય છે બેસિકલી? આ કામ શું કરે છે અને આને કેવી રીતે છોડવામાં આવે છે? તો રિમોટ સેન્સિંગ સેટેલાઇટ છે, એનું બેઝિકલી કામ એવું છે કે પૃથ્વીની ઉપરથી રિમોટ સેન્સિંગ સેટેલાઇટ સામે 500થી 1000 કિલોમીટરની હાઇટ ઉપર હોય છે, અને કોમ્યુનિકેશન સેટેલાઇટ 36000 કિલોમીટરની હાઇટ ઉપર હોય છે. તો રિમોટ સેન્સિંગ સેટેલાઇટની અંદર સોફિસ્ટિકેટેડ કેમેરાઝ અને સેન્સર છે, કે જે વાઇટલ આપણી અર્થની જે ઇન્ફોર્મેશન છે, એના ફોટોગ્રાફ છે, એને જુદી જુદી આપણે માનો કે એની સોઇલ છે, વોટર બોડીઝ છે, જંગલ છે, બરાબર, એ બધાની માહિતી ફોટોગ્રાફિક અને એની ડિટેલ લઈને આપણને એના ડેટા આપણને પ્રોવાઈડ કરે છે, કે જેનાથી તમારે મેપિંગ કરવું હોય, વેધર ફોરકાસ્ટિંગ કરવું હોય, ડિઝાસ્ટર વાવાઝોડું આવતું એની અગમચેતી માટેનું પ્રેડિક્શન કરવું હોય, આ બધા માટે કામ લાગે છે. અને સૌથી મોટો એનો સામાન્ય ઉપયોગ છે પોટેન્શિયલ ફિશિંગ ઝોન. તો માછીમારો માટે પણ આ ઉપયોગી છે, કે સૌથી વધારે માછલીઓ ક્યાં મળશે એ પણ સેટેલાઇટ દ્વારા નક્કી થાય છે. અને કોમ્યુનિકેશન સેટેલાઇટની ક્રાંતિ વિશે તો કહેવાની જરૂર જ નથી. આજે નાના બાળકોથી માંડીને બધા જ આપણે કોમ્યુનિકેશન સેટેલાઇટનો ઉપયોગ કરીએ છીએ.
તો અહીંયા આ જે પ્રદર્શન છે ઈસરોનું પ્રદર્શન, એની અંદર અમે એક મિની ઈસરો લઈને આવ્યા છે. ઈસરોની જેટલી એક્ટિવિટી છે, કોઈ પણ માણસ અલગ અલગ 15થી વધારે સેન્ટર છે, દરેક સેન્ટરની એક યુનિક એક્ટિવિટી છે. તો દરેક જગ્યાએ એક્ટિવિટી જોવા માટે કોઈ ન જઈ શકે, એને માટે એની કેલિડોસ્કોપ આખી પ્રવૃત્તિઓનું ટોટલ મિની ઈસરો અહીંયા છે. સેટેલાઇટના પહેલા મોડલથી લઈને લેટેસ્ટ મોડલ સુધીનું બધી જ મોડલો અહીંયા છે. એવી રીતે રોકેટ રોકેટના સાઉન્ડિંગ રોકેટ 1960થી આપણે સાઉન્ડિંગ રોકેટ શરૂ કરેલા, ત્યાંથી માંડીને સૌથી પાવરફુલ આપણું રોકેટ GSLV Mark 3 જે આપણે માર્ચ મહિનામાં આનું લોન્ચિંગ છે, ત્યાં સુધીના બધા જ મોડલો છે. એ બધા મોડલોની સાથે રિમોટ સેન્સિંગ અને આપણા કોમ્યુનિકેશન સેટેલાઇટના પણ સ્કેલ્ડ મોડલો છે. આ તમે જે અહીંયા જુઓ છો એ આપણે ઇનસેટ 2E નામનો સેટેલાઇટ છે. એ આપણો કોમ્યુનિકેશન સેટેલાઇટ છે, જે એક કરતાં વધારે ઘણા બધા ટ્રાન્સપોન્ડર 36 ટ્રાન્સપોન્ડર આપણે આની અંદર મૂકેલા હતા. અંદર તમે જુઓ કે એનું સોલાર પેનલ પણ છે. અને સૌથી પહેલી વખત જે આપણે બનાવ્યું હતું સ્ટ્રક્ચર સોલાર સેલ એન્ડ બૂમ, કે જે બહુ ઓછા લોકોએ બનાવ્યું હતું. સેટેલાઇટને ઉપર સ્પેસની અંદર સ્ટેબલ રાખવા માટેનું નીચે જે સોલાર પેનલ છે એના માટેની અગેન્સ્ટ એને સ્ટેબિલિટી આપવા માટે આપણે સોલાર સેલ અને બૂમ હતું. આ વ્હાઇટ કલરની બે જે તમે રાઉન્ડ જુઓ છો, આ એની એન્ટેના છે, જેને આપણે પેરાબોલિક એન્ટેના કહેવાય છે. આ નીચે સોલાર પેનલ છે, આ પણ એનું એક રિસીવિંગ એન્ટેના છે. આ બધા એના કેમેરા છે. ઉપર સોલાર સેલ એન્ડ બૂમ સ્ટ્રક્ચર છે. અને તમે જે ગોલ્ડન જે કલર દેખાય છે સેટેલાઇટનો, એનો અર્થ એવું નથી કે ગોલ્ડનો બનેલો છે. એ એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ હનીકોમ સ્ટ્રક્ચરનો બનેલો છે. પણ એને અપર એટમોસ્ફિયર એટલે સ્પેસની અંદર જે હોસ્ટાઇલ એન્વાયરમેન્ટ છે, એ એન્વાયરમેન્ટમાં -200 થી +200 ડિગ્રી સુધીનું ટેમ્પરેચરથી બચાવવા માટે એને આખા સેટેલાઇટની ઉપર એક બ્લેન્કેટ ઓઢાડેલું છે. એને મલ્ટી લેયર ઇન્સ્યુલેટિંગ બ્લેન્કેટ કહે છે. બ્લેન્કેટનો કલર ગોલ્ડન છે એટલે આપણને ગોલ્ડન દેખાય છે, બરાબર. અને આ એક મલ્ટીપર્પઝ કોમ્યુનિકેશન સેટેલાઇટ છે. અત્યાર સુધી હવે આપણે મોર દેન 50 સેટેલાઇટ કોમ્યુનિકેશન બનાવી ચૂક્યા છીએ. એવી રીતે ટોટલ અત્યાર સુધીમાં આપણે 110થી વધારે સેટેલાઇટ બનાવ્યા છે, કે જેમાં રિમોટ સેન્સિંગ અને કોમ્યુનિકેશન બંને પ્રકારના સેટેલાઇટ આવે. કમ્યુનિકેશન્સની આપણે વાત કરી તો આ શું એકબીજા કોલને કનેક્ટ કરવા માટેનું હોય છે, એવું કંઈ વર્ક કરે છે? પહેલી વસ્તુ, આને ફક્ત કોલ કનેક્ટ કરવા સુધી આપણે મર્યાદિત ન રાખીએ, પણ કોઈ પણ જાતનો વોઇસ ડેટા, વિડીયો ડેટા, ઓડિયો ડેટા, કોઈ પણ જાતના સિગ્નલ કે જે તમારે પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી ઓછા ખર્ચે અને વિશ્વસનીય રીતે મોકલવા હોય તો સેટેલાઇટ એક જ માધ્યમ છે કે તમે મોકલી શકો. તો એનું બ્રોડ સેન્સમાં એનું કામ છે કે આ બ્રોડકાસ્ટ, બ્રોડ એટલે વધારે, કાસ્ટ એટલે આપણે નથી કે કાસ્ટિંગ કરવું. તો ધીસ ઇઝ બ્રોડકાસ્ટ સેટેલાઇટ. તમે નીચેથી સિગ્નલ સેટેલાઇટને મોકલો, સેટેલાઇટે રિસીવ કર્યો, સિગ્નલને પાવરફુલ બનાવ્યો અને પૃથ્વીના બીજા છેડા ઉપર એ પોતે ઇફેક્ટિવલી રીતે તમારે એને જ્યાં તમારે મોકલવું હોય ત્યાં તમે મોકલી શકો. તો એનું કામ ગ્લોબલ છે. આ પૃથ્વીની ફરતે 120 ડિગ્રીના સેપરેશનમાં ફક્ત 3 જ સેટેલાઇટ મોકલો તો આખી પૃથ્વી કોમ્યુનિકેશનથી તમે કવર કરી શકો. જી દર્શક મિત્રો, આપણે ઘણીવાર સાંભળતા હોય છે કે આજે ઈસરો દ્વારા મિસાઇલ છે તે લોન્ચ કરવામાં આવી છે. તો આ શું છે અને આ કેવી રીતે લોન્ચ કરે છે અને એનું વર્ક શું છે એ આપણે જાણીએ. પહેલાં તો મને આજે લોન્ચ કરવામાં આવે છે ઈસરો દ્વારા, એ કેવી રીતે થાય છે એ જણાવશો? હા, આપણે ઈસરો દ્વારા જે લોન્ચ કરીએ છીએ, સેટેલાઇટ લોન્ચ કરીએ છીએ, એના માટેના અલગ અલગ પ્રકારના લોન્ચ વ્હીકલ યુઝ કરવામાં આવે છે. એની હિસ્ટ્રી આપણે જોઈએ તો શરૂઆતમાં આપણે 1960થી શરૂઆત કરેલી, અને શરૂઆત આપણે સાઉન્ડિંગ રોકેટથી કરવામાં આવેલી, કે જે આ ટાઈપના RH-200 અલગ અલગ પ્રકારના સાઉન્ડિંગ રોકેટ હતા, કે જે જ્યારે આપણે છોડીએ ત્યારે અપર એટમોસ્ફિયર વિશેને આપણે માહિતી આપે, જેવી કે ઉષ્ણતામાન, ભેજનું પ્રમાણ, પવનની દિશા, હવાનું દબાણ, એ બધું વિશેનું આપણને અપર એટમોસ્ફિયરની માહિતી આ સાઉન્ડિંગ રોકેટ દ્વારા આપવામાં આવેલી. શરૂઆત આપણે નાના રોકેટથી કરેલી, ધીમે ધીમે મોટા રોકેટ જે વધારે ઊંચાઈએ જતા હતા, એનાથી મોટું રોકેટ RH-3000 એ હતું, કે જે એનાથી પણ વધારે ઊંચાઈ ગયું, અને છેલ્લું RH-560 કે જે વધારે મોટું સાઉન્ડિંગ રોકેટ હતું અને વધારે અપર એટમોસ્ફિયર વિશે આપણને માહિતી પૂરી પાડી. એ પછી આપણે સેટેલાઇટ છોડવા માટેના રોકેટ બનાવવાનું ચાલુ કર્યું, જેવા કે સેટેલાઇટ લોન્ચ વ્હીકલ SLV. તો એ આ પ્રકારના 4 સ્ટેજના લોન્ચ વ્હીકલ હતા, કે જે આપણે ઉપગ્રહને 40 કિલોગ્રામનો ઉપગ્રહને અવકાશમાં છોડે, લગભગ 500થી 1000 કિલોમીટરની ઓર્બિટમાં. એ બેઝિકલી 4 સ્ટેજના બનેલા હોય છે. પહેલું સ્ટેજ સોલિડ બર્તણ હોય, બીજું લિક્વિડ, ત્રીજું સોલિડ અને ચોથું લિક્વિડ, બરાબર. અને સૌથી ઉપર આપણો જે ફ્લેગ દેખાય છે ત્યાં ઉપગ્રહ રાખેલો હોય, અને એક પછી એક સ્ટેજ સળગતા જાય, રોકેટને ઉપર ધકેલતા જાય, અને છેલ્લું સ્ટેજ સળગે એ પહેલાં ઉપરનું હીટશીલ્ડ ખુલી જાય અને પછી ઉપગ્રહ છે અવકાશમાં ફરવા માંડે. તો આ આપણું PSLV રોકેટ છે, બરાબર. એ પછી આપણે GSLV રોકેટ છોડેલું. હા, આપણે જોયું કે જે PSLV રોકેટ છે એ સામાન્ય રીતે રિમોટ સેન્સિંગ સેટેલાઇટ છોડવા માટે વપરાય છે.
એ પછીનું આપણું વર્ઝન નવું વર્ઝન એ પછીનું ઇમ્પ્રૂવ વર્ઝન છે એ GSLV જીઓ સિન્ક્રોનસ સેટેલાઇટ લોન્ચ વેહિકલ, બરાબર, કે જે કોમ્યુનિકેશન સેટેલાઇટ છોડવા માટે એનો ઉપયોગ થાય છે. અને 150 કિલોગ્રામનો સેટેલાઇટ છોડે. એના પછીનું GSLV ઇમ્પ્રૂવડ વર્ઝન માર્ક 2 કે જે 2000 કિલોગ્રામનો ઉપગ્રહ હોય એને અવકાશમાં છોડે, 36,000 કિલોમીટરના ઓર્બિટમાં છોડે. GSLV મીન્સ જીઓ સિન્ક્રોનસ સેટેલાઇટ લોન્ચ વેહિકલ, કે જે કોમ્યુનિકેશન સેટેલાઇટને અવકાશમાં છોડે અને 36,000 કિલોમીટરની ઓર્બિટમાં સેટેલાઇટને પહોંચાડે. તો GSLV માર્ક 1 એટલે પહેલું સેટેલાઇટ લોન્ચ વેહિકલ આપણે બનાવેલું, કે જે 2000 કિલોગ્રામના ઉપગ્રહને અવકાશમાં છોડવા માટે વપરાતું હતું. એના 4 સ્ટેજ હોય છે અલગ અલગ, એક પછી એક સ્ટેજ સળગતા જાય, રોકેટ અવકાશમાં ઉપર જતું જાય, અને અંતે ચોથું સ્ટેજ સળગે એ પછી ઉપગ્રહને અવકાશમાં એ તરતો મૂકી દે, ભ્રમણ કક્ષામાં તરતો મૂકી દે. આ પછી GSLV માર્ક 2, માર્ક 3 આપણે હેવી રોકેટ બનાવેલા. GSLV અત્યારનું લેટેસ્ટ જે લોન્ચ વ્હીકલ છે GSLV માર્ક 3 છે, કે જે 4000 કિલોગ્રામનો ઉપગ્રહ કોમ્યુનિકેશન સેટેલાઇટ હોય એને અવકાશમાં 36,000 કિલોમીટરની ઓર્બિટમાં અવકાશમાં છોડી દે. ઓકે, આઈ એમ નીરવ સોલંકી. ઇસરોમાં હું એઝ એ મિકેનિકલ એન્જિનિયર વર્ક કરું છું. અહીંયા આપણે એ જોઈશું કે ચંદ્રયાન આપણે કેવું મોડલ હતું. તો આ 1:10નું મોડલ છે. તો ઓરિજિનલ જે આપણે સેટેલાઇટ ચંદ્રયાનની ભ્રમણ કક્ષામાં મૂક્યો છે એ આનાથી 10 ગણો વધારે મોટો છે. તો આમાં જે ઇન્સ્ટ્રુમેન્ટ મૂક્યા હતા એ 11 કેમેરા હતા. તો જેમાં આપણે એક કેમેરાથી જે ચંદ્રની સરફેસ કેવી છે એની આપણને માહિતી મળે છે. પછી ચંદ્રયાનના વાતાવરણમાં કેવા વાયુઓ રહેલા છે, કેમાં એની ડેન્સિટી કેવી છે, હ્યુમિડિટી કેવી છે, એની આપણને ઇન્ફોર્મેશન મળે છે. અને એમાં જે તમે સેટેલાઇટમાં જોઈ રહ્યા છો એમાં અલગ અલગ પેલોડ મૂકેલા છે જેની સરફેસ પર આપણે માઉન્ટ કરેલા છે. તો ચંદ્રયાન સફળ કરવામાં આપણો ત્રીજો દેશ એવો છે. ફર્સ્ટ અમેરિકા છે, પછી જાપાન છે, અને 3rd નંબર પર ઇન્ડિયા છે, જે ચંદ્રની અરાઉન્ડ જે ઓર્બિટમાં ભ્રમણ કક્ષામાં આપણે સેટેલાઇટ મૂક્યો અને એ આપણે સક્સેસફુલી મૂક્યો. અહીંયા મંગળયાન વિશે આપણે માહિતી લઈશું, જેમાં આપણો ફર્સ્ટ ઇન્ડિયા એવો દેશ છે જે મંગળની આસપાસ ભ્રમણ કક્ષામાં આપણે સેટેલાઇટ પ્રસ્થાપિત કર્યો, જેમાં 5 કેમેરા મૂક્યા હતા. તો એમાંથી જે મંગળની સરફેસની કેવી આપણની સપાટી છે એની આપણને માહિતી આપે છે. અને બીજો એક કેમેરો છે જે એમાં મિથેન સેન્સર કેમેરો છે. તો મિથેનને સેન્સ કરીને આપણને એ જાણી શકીએ કે માર્સ પર પાસ્ટમાં પણ લાઈફ હતી કે નહીં. અને એના કન્સ્ટ્રક્શનમાં એ સોલર પેનલ છે, પછી ડિશ છે, એમાં ફ્યુઅલ ટેન્ક છે, અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ મૂકેલા છે જેના પેલોડ બતાવે છે. તો આપણને એ માહિતી અને વાતાવરણ કેવું છે મંગળ પર એ આપણને માહિતી આપે છે. જયંતિભાઈ ફળદુ. અહીંયા મને ખૂબ જ સરપ્રાઇઝિંગ અને સારું લાગ્યું કે રાજકોટની અંદર સ્વામીજીએ એટલું સરસ મજાનું પ્રદર્શન ગોઠવી અને આપણા આસપાસના ગામડાઓની સ્કૂલોને અને રાજકોટની ખાસ તો સ્કૂલોને, બધા શહેરોની સ્કૂલોને પણ ઘણો બધો લાભ થશે. વિદ્યાર્થીઓ એટલા બધા આનંદમાં છે અને ઉત્સાહિત છે કે જોઈને વિદ્યાર્થીઓને સાંભળીને જ ખૂબ આનંદ થાય. જે દરેક વિદ્યાર્થીઓ પોતાના એક્સપિરિયન્સ શેર કરે છે અને જે કંઈ જાણે છે એને એક્સપ્લેન કરે છે, એટલું સરસ રીતે પોતાને જે સમજાવવામાં આવ્યું છે, બહુ આબેહૂબ એક્સપ્લેન કરે છે અને જોઈને એનો વધારે આનંદ થયો. અને આવા જ પ્રદર્શનો જો કદાચ આપણે અહીંયા યોજવામાં આવે તો સૌરાષ્ટ્રની દરેક સ્કૂલોને વધારેમાં વધારે લાભ થાય. એ બદલ ત્યાગ વલ્લભ સ્વામીને મારા હૃદયથી ખૂબ હું ધન્યવાદ આપું છું. 3,84,000 किलोमीटर दूर होने के बावजूद चंद्रमा हमारा निकटतम खगोलीय पिंड है. किसी को भी निश्चित तौर से यह ज्ञात नहीं है कि पृथ्वी का यह श्याम एवं हिमश्वेत खगोलीय पड़ोसी कैसे निर्मित हुआ. सर्वथा प्रचलित सिद्धांत यह है कि एक बहुत ही तीव्र गति से आता हुआ मंगल के आकार का ग्रहपिंड पृथ्वी से टकराया. इन दोनों पिंडों के टकराने से पिघला हुआ जो पदार्थ निकला उससे चंद्रमा की रचना हुई. पूर्ण यंत्र प्रदान किए हैं जो व्हीकल को कंट्रोल करने में जरूरी है, जैसे लॉन्च व्हीकल का गायरोस्कोप और नेविगेशन सिस्टम. लिक्विड प्रोपल्शन सिस्टम्स सेंटर LPSC त्रिवेंद्रपुरम ने लिक्विड प्रोपल्शन सिस्टम विकसित किया है और यान के लिए लिक्विड प्रोपल्शन दिया है.
पहले और दूसरे स्टेज में इस्तेमाल होने वाले सॉलिड प्रोपल्शन सिस्टम और इंजन को सतीश धवन स्पेस सेंटर शार द्वारा विकसित किया गया है। लॉन्च व्हीकल की असेंबली और लॉन्च संबंधित एक्टिविटीज का कोऑर्डिनेशन भी SDSC शार द्वारा किया जाएगा। 44 मीटर लंबे PSLV एक्सेल में पहले चरण के अलगाव में सॉलिड इंजन के साथ 6 स्ट्रैप-ऑन्स हैं। दूसरे चरण में लिक्विड इंजन विकास, तीसरे चरण में फिर एक सॉलिड इंजन तथा चौथे और आखिरी चरण में एक लिक्विड इंजन है। PSLV एक्सेल चंद्रयान 1 को एक इलेक्ट्रिकल ट्रांसफर ऑर्बिट ETO जिसकी पेरिटी 250 किलोमीटर और एपोजी 22,000 किलोमीटर में स्थापित करेगा। ऐसा करते वक्त PSLV चंद्रयान 1 को 9.89 किलोमीटर प्रति सेकंड की रफ्तार से इस कक्षा में छोड़ेगा। यहां से लॉन्च के बाद के सारे कार्यों का कोऑर्डिनेशन इसरो टेलीमेट्री ट्रैकिंग एंड कमांड नेटवर्क इस्ट्रैक बैंगलोर द्वारा किया जाएगा। इस्ट्रैक ग्राउंड स्टेशंस का एग्जिस्टिंग नेटवर्क और साथ साथ विदेशी एजेंसियों के सहयोग से चंद्रयान 1 को उसकी यात्रा के दौरान ट्रैक करने और उससे संचार स्थापित करने का कार्य करेगा। ETO 1 में अंतरिक्ष यान की कक्षीय अवधि 6.5 घंटे की होगी। अंतरिक्ष यान उसी कक्षा में पृथ्वी का 3 से 4 बार चक्कर लगाएगा। जय स्वामिनारायण, माय सेल्फ गोयल योगेंद्र सिंह। હું આત્મીય સ્કૂલ ઓફ સાયન્સની અંદર એઝ એ ફેકલ્ટી હેડ તરીકે અહીંયા સર્વિસ કરું છું। આત્મીય સ્કૂલની અંદર છેલ્લા 15 વર્ષથી અહીંયા જોબ કરું છું। અત્યારે આપ જે જોઈ રહ્યા છો તે આત્મીય અને ઇસરોના સંયુક્ત ક્રમે એક સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમારા આત્મીય સંસ્થા વતી ટોટલ 500થી 600 વિદ્યાર્થીઓ અને 40થી 50 જે સ્ટાફ મેમ્બર છે અમારા, આ સંયુક્તપણે ઇસરો તો સાથે જોડાયેલા જ છે, જેથી નોલેજ સ્ટુડન્ટનું પણ વધે અને રાજકોટની જે બીજી સ્કૂલો છે એના વિદ્યાર્થીઓને પણ એક લાભ મળે ઇસરોનો। સાથે સાથે અમારા વિદ્યાર્થીઓની અંદર એક નોલેજ ડેવલપ થાય એ સ્પેસને રિલેટેડ। તો અહીંયા તમે જે જોઈ રહ્યા છો એ હેલ્થ ઝોન છે, એવા જુદા જુદા 20 ઝોન, આ ઉપરાંત 200થી વધારે પ્રોજેક્ટ, જેમાં 500થી 600 વિદ્યાર્થીઓ પોતાની મહેનતથી અને જુદા જુદા વિભાગ છે, જેમ કે મોડેલ જો આપણે જોઈએ બાયો કેમિસ્ટ્રીને રિલેટેડ જોઈએ તો કિડની ડિસીઝ છે, પછી હ્યુમન બ્લડ સર્ક્યુલેશન છે, બ્લડ ગ્રુપ ડોનેશન કઈ રીતે થઈ શકે છે, મેથ્સને રિલેટેડ છે તો ગાલ્ટન બોક્સ છે, પઝલ્સ અથવા તો હેન્ડથી કેવી રીતે આપણે ટેબલ્સ લર્ન કરી શકીએ। નાના નાના કિડ્સ પણ જે કેજી સેક્શન છે, કેજી સેક્શનની અંદર નાના કિડ્સ પણ એટલા જ સરળતાથી નાના જે સિદ્ધાંતો છે કઈ રીતે સમજાવી શકાય બાળકોને, તો એક ચાર્ટ અને મોડેલ દ્વારા રજૂઆત કરી છે। તો અહીંયા અમારી આ છેલ્લા 20 દિવસથી ત્યાગ સ્વામીની સતત માર્ગદર્શન હેઠળ અને અમારા મેડમશ્રી અને સ્વસ્તિક દીદીના સહયોગથી આખું એક આ મોટું આયોજન અમે કરી રહ્યા છીએ। સતત અમને હૂફ અને પ્રેમ અને એક માર્ગદર્શક પદ તરીકે ગુરુ અમને મળ્યા છે, જેના સાનિધ્યથી જ આ સંપૂર્ણ થઈ શકે। બાકી આવડી મોટી ઇવેન્ટ અમારા થકી તો ન જ થાય। તો તમે અહીંયા જે જુઓ છો જુદા જુદા વિભાગ અને વિદ્યાર્થીઓની એક મહેનત, જેને બિરદાવવા માટે સતત પ્રયત્નશીલ છીએ અમે। થેન્ક યુ।
જેવી રીતે મેં કીધું કે આપણે અત્યારે સાયન્સ ઝોનની અંદર આવી ગયા છે, જ્યાં બધી આપણે ટેકનોલોજી જોવા મળી રહી છે. અને જેવી રીતે આપણે ઈસરોની નવી ટેકનોલોજી જોઈએ, મિસાઇલો જોઈએ, સેટેલાઇટ્સ જોઈએ, એવી જ રીતે અત્યારે હું તમને લઈને આવી છું આત્મીય સ્કૂલના જે સ્ટુડન્ટ છે. 600થી વધારે આ સ્ટુડન્ટે મહેનત કરેલી છે. ને પહેલો જે આપણે સ્ટોલ જોઈ રહ્યા છીએ હેલ્થ ઝોન છે. તો હેલ્થ ઝોનમાં જે પણ કંઈ આપણે આ પોસ્ટરોથી માંડી અને જે પણ કંઈ વસ્તુઓ જોઈ રહ્યા છે એ બધું જ સ્ટુડન્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. અને આ બધા જ પોસ્ટરો આપ જોતા જ લાગતું હશે કે સ્ટુડન્ટની મહેનત આપને કેટલી દેખાઈ રહી છે. સ્ટુડન્ટે પોતાનું કેટલું નોલેજ છે એ બતાવી રહ્યા છે અને પોતાની હાથે પોતે મહેનત કરી ક્યાંયથી પોસ્ટરો પરચેસ કર્યા વિના અને પોતે જાતે લખી અને બનાવ્યા છે. અને આવી જ રીતે અલગ અલગ 20 ઝોન બનાવ્યા છે. આપણે અત્યારે જાણી રહ્યા છીએ કે આવા 20 ઝોનની અંદર આ પહેલું ઝોન હેલ્થ ઝોન આવી રહ્યું છે કે જ્યાં એમાં ટિપ્સ લખેલી હોય છે, જસ્ટ ગેટ અપ એન્ડ એવી રીતે ઘણા બધા મેસેજીસથી લઈ અને ઘણી બધી વસ્તુઓ કે કયા હેલ્થ માટે શું વસ્તુ સારી છે એ જણાવવામાં આવી રહી છે. તો એવી જ રીતે આપણે સ્ટુડન્ટ સાથે વાત કરીએ કે સ્ટુડન્ટને અત્યારે આ તૈયાર કરવામાં કેવું લાગી રહ્યું છે. બેટા આપનું નામ જણાવીશ? મારું નામ માવાણી ફોરમ દિલીપભાઈ છે. અમે અહીંયા BMI માપીએ છીએ. BMI એટલે કે તમારી શરીરમાં જે ચરબીનું પ્રમાણ છે એ અમે અહીંયા બધા તમારી હાઇટ અને વેઇટ ઉપરથી અમે BMI રિપોર્ટ તૈયાર કરીએ છીએ. એ પ્રમાણે તમને તમારી ચરબીનું પ્રમાણ ખબર પડી શકે ને તમારે ઓવરવેઇટ કે અંડરવેઇટ હોય તો તમે ક્યાં ક્યાં રોગ થઈ શકે તેનાથી બચવા તમારે શું કરવું જોઈએ એ પણ અમે અહીંયા સમજૂતી આપીએ છીએ. હેલ્થ ઝોનની અંદર પાર્ટિસિપેટ કરવાનો આઈડિયા કેવી રીતે આવ્યો તમને? હેલ્થ ઝોનમાં પાર્ટિસિપેટ કરવાનો આઈડિયા તો મને મારા બધા દીદીને ને એ લોકો તરફથી મને પ્રોત્સાહન મળે છે એટલે મને આવા આઈડિયા મળે છે. અને આ BMI રિપોર્ટ છે જેમાં મારો ઇન્ટરેસ્ટ ખૂબ જ છે જેથી મેં આમાં પાર્ટિસિપેટ કર્યું છે. આપ કયા સ્ટાન્ડર્ડમાં છો બેટા? હું 9th સ્ટાન્ડર્ડમાં છું. ખૂબ જ સરસ એક્સપિરિયન્સ છે. અમે સવારથી અહીંયા કામ કરીએ અહીંયા છીએ. સવારથી ઘણા બધા લોકો અહીંયા આવ્યા છે અને BMI રિપોર્ટ એમને કરાવ્યો છે અને અમે લોકો એને સમજાવીએ છીએ. એ લોકો તરફથી પણ સારો રિસ્પોન્સ મળે છે અને મને આ બધામાં કરવામાં મારા દીદી છે એ ખૂબ જ હેલ્પ કરે છે. હા, ઘણું બધું નવા શીખવા મળ્યું. કોઈ ક્વેશ્ચન કરે છે તો એના ઉપરથી મને ઘણું શીખવા મળે છે. કઈ રીતે વાત કરવી એ બધી પણ મને સમજૂતી મળે છે. માય નેમ ઇઝ જલદીપ ભટ્ટ. સોશિયલ સાયન્સ ઝોનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. સોશિયલ સાયન્સનું સ્ટડી કેટલું મહત્ત્વ રહેલું છે કેમ કે GPSC UPSC ક્લાસ 1 જે કાંઈ કોમ્પિટિશન હોય છે એની અંદર સોશિયલ સાયન્સનું ખૂબ મહત્ત્વ રહેલું છે કે જેની અંદર જુદા જુદા વિભાગ આવે છે. હિસ્ટ્રી આવે છે, જિયોગ્રાફી આવે છે, ઇકોનોમિક્સ આવે છે, સિવિક્સ આવે છે. તે બધા એરાને કવર કરી અને એમાં 5 જુદા જુદા પ્રોજેક્ટો મૂકેલા છે. પ્રથમ પ્રોજેક્ટ અમારા જુદા જુદા 5 માર્ગોનો જે છે એ દર્શાવેલો છે જે વ્યવહારિક જીવનની અંદર ખૂબ મહત્ત્વ હોય છે. રોજબરોજની જીવનની અંદર એનો ઉપયોગ પણ હોય છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો ભારતની અંદર કેટલા માર્ગો છે, કેટલા વિભાગો પડે છે. તો એની અંદર અમે સર્વપ્રથમ જે છે એ ધોરીમાર્ગ મૂક્યો છે. તો એ ધોરીમાર્ગ શું છે તો કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ, ગ્રામ્ય માર્ગ, જિલ્લા માર્ગ, એપ્રોચ રોડ એમની સંપૂર્ણ ડિટેલ આપવામાં આવી છે. આ ઉપરાંત આપવામાં આવ્યું છે હવાઈ માર્ગ. હવાઈ માર્ગની અંદર મુખ્યત્વે 2 વિભાગો જે આપવામાં આવેલા છે કે એની અંદર આંતરિક માર્ગ અને આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગ એમની પણ ડિટેલ્સ જે છે એ આપવામાં આવે છે. આ ઉપરાંત પહાડી વિસ્તારોની અંદર રજૂ માર્ગ એ ખૂબ ઉપયોગી છે કે જે જગ્યાએ દુર્ગમ સ્થળો એવા હોય છે કે જ્યાં રેલ માર્ગ પોસિબલ નથી બની શકતો. આ ઉપરાંત જોવા જઈએ સડક માર્ગ પોસિબલ બની શકતો નથી. એવી જગ્યાએ જે છે એ રજૂ માર્ગનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતનું ભૂપૃષ્ઠ એ પ્રકારનું છે કે જેના પરિણામ સ્વરૂપે આપણે જોઈએ છીએ ઘણા બધા ભૂપૃષ્ઠની વિવિધતા છે. તો ઘણા બધા પહાડી હિલ સ્ટેશનો છે તો એના માર્ગની અંદર શું કરવું તો ત્યાં રજૂ માર્ગનો ઉપયોગ છે. તો એ રજૂ માર્ગનું પણ વર્કિંગ મોડેલ જે છે એ અમારા ત્યાં દર્શાવવામાં આવ્યું છે. આ ઉપરાંત કેટલીક એવી કહી શકીએ પ્રવાહી વસ્તુઓ છે કે જેની હેરફેર કુદરતી સંસાધન તરીકે બહુ મહત્ત્વની છે. પેટ્રોલ છે, ડીઝલ છે, કેરોસીન છે, નેફ્તા છે, ઓઇલ છે, કુદરતી ગેસ છે. આ બધા સોર્સિસ એવા છે કે રાષ્ટ્ર માટે મહત્ત્વના છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા. તો એ માર્ગનો ઉપયોગ શું તો કે પાઇપલાઇન માર્ગ જે છે એનું મહત્ત્વ દર્શાવે છે. આપણે શું જાણીએ છીએ કે બાહ્ય આક્રમણ થાય, હવાઈ હુમલા થાય ત્યારે પણ સુરક્ષિત રાખવો સોર્સ કયો છે
તો કે ભાઈ પાઇપલાઇન માર્ગ જે છે એ ખૂબ મહત્ત્વનો બને છે. તો એ માર્ગનું પણ મહત્ત્વ દર્શાવતો પ્રોજેક્ટ જે છે અહીં રજૂ કરવામાં આવેલો છે. આ ઉપરાંત પણ જોઈએ છે કે અત્યારે વિશ્વની અંદર કુદરતી આપત્તિઓ હરણફાળ જે છે એ ભરી રહી છે. ગ્લોબલ વોર્મિંગ પણ થઈ રહ્યું છે. કેટલીક એવી માનવીય ભૂલને કારણે અને કેટલીક કુદરતી પરિબળને કારણે આપત્તિઓ આવે છે. તો એ આપત્તિઓ કઈ છે? તો એની અંદર એક મોડેલ અમારું મૂકેલું છે કે જેને આપણે એમ કહી શકીએ કે ભાઈ દાવાનળ. જંગલોની અંદર એકાએક આગ લાગવાની પ્રક્રિયા છે જે ખાસ કરી અને જોવા જઈએ છીએ આપણે ઉનાળા દરમિયાન જોવા મળે છે, શુષ્ક ઋતુની અંદર. તો એ મોડેલ પણ અહીંયા બાળકો દ્વારા જે છે એ રજૂ કરવામાં આવેલું છે. એ ઉપરાંત અર્થવેવ ભૂકંપની પણ જે છે એ માહિતી મૂકેલી અને વર્કિંગ મોડેલ મૂકેલું છે. આજે વિશ્વની અંદર જોવા જઈએ તો કુદરતી આપત્તિઓની અંદર અર્થવેવ જે છે એ મોટી સમસ્યા બનતી જાય છે. કેમ તો કે એની આપણે જે છે આગોતરી આગાહી જે છે એ આપી શકતા નથી, પરંતુ એના બચવા માટે શું ઉપાય કરી શકીએ એની પણ ડિટેલ બાળકો દ્વારા જે છે એ રજૂ કરવામાં આવેલી છે. તો સાથે આપણે વિશ્વની સંસ્કૃતિને ભૂલી શકતા નથી. તો વિશ્વની સંસ્કૃતિની અંદર પિરામિડો શું રહેલું છે, ઇજિપ્શિયન સંસ્કૃતિ શું છે, એમની પણ ડિટેલ જે છે એ બાળકો દ્વારા મૂકવામાં આવેલી છે. અમારો સૌથી બેસ્ટ પ્રોજેક્ટ જે છે એ ભારત ભૂપૃષ્ઠ નોલ છે કે જેની અંદર સમગ્ર ભારતની ઝીણવટપૂર્વકની માહિતી જે છે એ આપવામાં આવેલી છે, જે અમારા બાળકો દ્વારા તમને એક્સપ્લેન કરવામાં આવશે. પેજ અરેન્જ કરેલી છે કે બાળકો પોતાની સૂઝબૂઝથી કરી રહ્યા છે. ગાઈડન્સ અમારું છે પણ મોટે તમામ મહેનતો જે છે એ બાળકોની છે. તમામ વસ્તુઓ જે છે એ બાળકોએ જે છે એ બનાવેલી છે, એમની જ મહેનતથી બની છે. હા, અમારું ગાઈડન્સ એમને હર હંમેશ જરૂર મળતું રહ્યું છે. દર્શક મિત્રો, અવડું મોટું સાયન્સ ફેરનું આયોજન થઈ રહ્યું છે, એ પણ રાજકોટ મુકામે, અને ઇસરો જેવી કંપનીની પૂરેપૂરી ટેકનોલોજીનું પ્રદર્શન અહીંયા કરવામાં આવ્યું છે. તો આવડું જ મોટું આયોજન આત્મીય સ્કૂલ દ્વારા કરવામાં આવ્યું છે. તો ત્યાંના પ્રિન્સિપાલ છે સ્વસ્તિક દીદી. તમે વિચારતા હશો કે એમને મેં ટીચર કેમ ના કીધા, પણ અહીંયાના સ્ટુડન્ટ પ્રેમ ભાવથી તેમને દીદી જ કહી રહ્યા છે. તો આપણે એમની સાથે વાત કરીએ અને આ આયોજન વિશે શું કહે છે જણાવીએ. આ કેટલા દિવસનું આયોજન છે? છેલ્લા 1 મહિનાથી અમારું પ્લાનિંગ હતું, પણ જ્યારથી અમે ઇસરોને અમદાવાદમાં નિહાળ્યું વિઝિટ કરીને, ત્યારથી નક્કી કર્યું કે રાજકોટમાં પણ આપણે એમને બોલાવીએ અને ખૂબ સારો લાભ રાજકોટના સ્કૂલના બધા જ બાળકો લે એ હેતુથી કર્યું. ઇસરોની સાથે સાથે પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર રાજકોટ અને લોક વિજ્ઞાન કેન્દ્ર ભાવનગર પણ અમારી સાથે જોડાયેલું છે કે જેમના સહયોગથી પણ નવા નવા પ્રોજેક્ટ્સ અને અમારા બાળકોના પ્રોજેક્ટ્સ તો ખરા જ, પણ ખૂબ સારું ટીમ વર્ક ટીચર સ્ટાફ મેમ્બર્સનું પણ રહ્યું છે કે આત્મીય કેમ્પસની અંદર નો શબ્દ ક્યારેય સાંભળવા ના મળે અને પૂરા ડેડિકેશનથી એ વર્ક થાય છે. બિકોઝ ઓફ ઓનલી એન્ડ ઓનલી બ્લેસિંગ્સ ઓફ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી અને ત્યાં ગોલબ સ્વામીજીનું માર્ગદર્શન ઓલવેઝ હોય છે કે નાનામાં નાની બાબતને પણ કેર કરીને ક્વોલિટીને હંમેશા મૂકવી. તમે પ્રોજેક્ટ્સની અંદર જોયું હશે કે ક્યાંય બાંધછોડ નથી કરી. જ્યાં પણ જરૂર પડી છે ત્યાં ટીચર્સની હેલ્પ અને બાળકોની મહેનતને બિરદાવવાનો પ્રયત્ન કર્યો છે. વાત કરું અત્યારે તો આ જે સાયન્સ ફેરમાં કેટલા સ્ટુડન્ટે પાર્ટિસિપેટ કરેલું છે? મોર દેન 500 સ્ટુડન્ટ્સ છે અને કે જે જુદી જુદી ડ્યુટીઝ અને પ્રોજેક્ટ્સને એક્સપ્લેન કરે છે. આ લોકોને ક્યાંય એજ લિમિટેશન છે કે આ સ્ટાન્ડર્ડથી આપણે સ્ટાર્ટ કરેલું છે? કેજી સેક્શનના નાના નાના ભૂલકાઓ નર્સરીથી લઈ અને સ્ટાન્ડર્ડ 12 સુધીના સ્ટુડન્ટ્સ આની અંદર પાર્ટિસિપેટ્સ છે. સૌથી મહત્ત્વની બાબત તો એ છે કે નર્સરીના જુનિયર કેજી અને સિનિયર કેજીના સ્ટુડન્ટ્સ જે વાતને રજૂ કરે છે એ ખાલી બોલતા નથી પણ સાથે પ્રાર્થના પણ મૂકે છે કે હલકો પદાર્થ ને હેવી પદાર્થ, ભારે પદાર્થ છે તો એ વાત મને મારા જીવનમાં મોરલ વેલ્યુઝ શું શીખવે છે. અને મોટી વિશેષતા આ કેમ્પસની એ છે કે યુનિવર્સલ હ્યુમન વેલ્યુઝને સાથે લઈને ચાલીએ છીએ તો દરેક ઝોન, દરેક પ્રોજેક્ટ્સની અંદર આ વાતને બહાર કાઢવાનો પ્રયત્ન છે કે આમાંથી હું ફક્ત એક મિકેનિકલ એન્જિનિયર કે મિકેનિકલ ડૉક્ટર ન બનું પણ એક સાચા અર્થમાં હ્યુમન બિંગ બનું, એ એક ઉદ્દત ભાવનાથી ચાલી રહ્યા છે. અહીંયા અમે જોઈ રહ્યા છીએ એટલી બધી વસ્તુ અમને જોવા મળી રહી છે. તો આખો સાયન્સ ફેર કરવા પાછળનો આપનો ઉદ્દેશ્ય શું રહ્યો છે? બાળકોની અંદર ક્યુરિયોસિટી જાગૃત થાય. વાય, વોટ, હાઉ આ સાયન્સની ભાવના જાગૃત થશે તો સ્પિરિચ્યુઅલિટીનો બેઝ પણ બંધાશે કે ભગવાનનો જે અસ્તિત્વ અને એને લઈને આપણે છીએ. આઈ એમ એબ્સોલ્યુટલી ઝીરો બિફોર ધ સુપ્રીમ. આ વાત સાયન્સ થકી પ્રસ્થાપિત થઈ છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈન હોય કે થોમસ આલ્વા એડિશન હોય કે મેડમ ક્યુરી હોય તો એમના જીવનને ખૂબ સારી રીતે બાળકો સમજી શકે અને સ્પેસ સાયન્સને સારી રીતે નિહાળી શકે. આ બંને ભાવનાથી ચાલ્યા છે. અહીંયા મેં જ્યારે ઇસરોની વાત કરીએ આપણે તો ઇસરો એક મોટી એવી કંપની છે જ્યારે સાયન્સની ઝોનમાં લે તો એને અહીંયા બોલાવવાનો આપણો મોટિવ અને ઉદ્દેશ્ય શું રહ્યો? ઇસરોને બોલાવવા માટેનો કે જ્યારે અમે
એમના સાયન્ટિસ્ટને અને એન્જિનિયર્સને જોયા તો અમને એવું લાગ્યું કે ખૂબ નોલેજેબલ છે અને અમે એને વર્ડ આપ્યો અવર નોલેજેબલ પાર્ટનર, કે અમારે 3 દિવસ માટે જ એમના પાર્ટનર નથી બનવું, પણ અમારા બાળકો ભવિષ્યમાં ઈસરો નાસામાં જાય અને એનો પાયો અત્યારથી નંખાઈ જાય. બરાબર વાત કરી. અત્યારનું જ્યારે આપણે યુવાધનની વાત કરીએ, જ્યારે આપ આટલા સ્ટુડન્ટની વચ્ચે રહે, તો આપનું શું કહેવું છે, એનામાં કેટલી એવી કેપેબિલિટી રહેલી છે? અનકાઉન્ટેબલ, કે એની જે કેપેસિટી છે એને કાઉન્ટ તો ન કરી શકાય, કારણ કે ચિલ્ડ્રન જસ્ટ લાઇક અ સિમેન્ટ. મારે તો એમને ખાલી શેપ આપવાનો છે. સ્વામીજીના આશીર્વાદથી એ પણ આ કાર્ય અહીંયા થઈ રહ્યું છે. અમે તો નિમિત્ત માત્ર છીએ કે આયોજન કર્યું, પણ જેટલા લોકો પણ નિહાળશે તો એના જીવનમાં આ વાત પ્રસ્થાપિત થશે. પહેલાં આપણે વાત કરીએ તો ચોપડિયું જ્ઞાન આપવામાં આવતું હતું અને આજે આટલું પ્રેક્ટિકલ જ્ઞાન આપવાનું, જેથી કરીને સ્ટુડન્ટની અંદર આટલું બધું શીખવા મળ્યું, એના પર આપ શું કહેશો? તમને મેં સોશિયલ સાયન્સનો જે ઝોન બતાવ્યો એની પાછળ વર્લ્ડ મેપ હતો. તમે આ પ્રશ્ન મને ના પૂછ્યો એટલે અત્યારે હું એનો આન્સર આપું છું. સ્કાય ઇઝ ધ લિમિટ. ઇવન અમારી ઓફિસની અંદર પણ અમે વર્લ્ડ મેપ મૂક્યો છે કે બાળકને ફક્ત 4 દિવાલની અંદરનું નોલેજ નહીં, પણ પોતે ખૂબ સારી રીતે સાયન્સ, સોશિયલ સાયન્સ હોય કે લેંગ્વેજીસ હોય કે સંસ્કૃત હોય કે કોઈ પણ ફિલ્ડ હોય એમાં ઓલરાઉન્ડર હોય આત્મીયનું બાળક. એના એક એવા શુભ આશયથી જ અમે ચાલીએ છીએ. ક્યારેય બુક્સ ફક્ત એનો પુસ્તકીય કીડો ના બને, પરંતુ સર્વાંગી વિકાસ થાય. પછી કલ્ચરલ પ્રોગ્રામ હોય કે સ્પોર્ટ્સની દુનિયા હોય કે યોગની અંદર નેશનલ ઇન્ટરનેશનલ લેવલ ઉપર બાળકો ચમક્યા હોય, પણ દરેક ફિલ્ડની અંદર જેટલું પણ અમે ઇનપુટ આપ્યું છે એટલું બાળકોએ આઉટપુટ ખૂબ સારું આપ્યું છે. આગામી કાર્યક્રમ શું રહેશે હવે? આવતીકાલે સાંજે 6:30 વાગે કલ્ચરલ ઇવેન્ટ છે કે જેની અંદર અમે ઇન્ડિયન ફોક ડાન્સ, ઇન્ડિયન ક્લાસિકલ અને એ વાતને લઈ અને અમે બતાવવા માગીએ છીએ કે ભારતીય સંસ્કૃતિની ગરિમા છે એ ધર્મને આધીન છે, અને ધર્મ છે તો સાયન્સ છે, ધર્મ છે તો સંસ્કૃતિ ટકી રહી છે, અને વસુદેવ કુટુંબકમની ભાવનાથી ચાલવું છે એક ઉદ્દેશ્ય છે. યુવાધન માટે આપ વતી કોઈ મેસેજ એવો છે અમારા થ્રુ આપ આપવા માગશો? હા, હરિપ્રસાદ સ્વામીજી અમને એક વાત શીખવી છે, કોઈ આત્મીય બને કે ના બને, મારે આત્મીય બનવું છે. આ ભાવનાથી જો હું ચાલું તો આજ નહીં તો કાલ સમાજની અંદર પરિવર્તન આવ્યા વગર ના રહે. બીજું કે જીવનમાં સુખ, શાંતિ ને આનંદને જો પામવા હોય તો આત્મીયતા સિવાય બીજો કોઈ એનો અલ્ટરનેટ નથી. આજના યુગમાં એ આરોગ્યની બાબત હોય કે શિક્ષાની બાબત હોય, દરેકનો એક જ સોલ્યુશન છે. અને હરિપ્રસાદ સ્વામીજી કાયમ એવું કહે છે કે સમસુરત ભાવ, એકતાથી જો તમે જીવો તો હઠવાન, ઈર્ષા જેવા, કામ, ક્રોધ, લોભ જેવા જે દોષો છે એને ટળતા વાર ન લાગે. અને સૌથી મોટો પ્રોબ્લેમ આ છે, અને એ વાત નાનપણથી જ હું મારા બાળકોના જીવનમાં જો પ્રસ્થાપિત કરીશ તો એ મોટા થતાં ખૂબ સારા જીનિયસ બાળકો બની રહેશે. જેવી રીતે આપણે અહીંયાના પ્રિન્સિપાલ જોડે વાત કરી અને એમણે જે આનો ઉદ્દેશ્ય બતાવ્યો છે કે નર્સરીના સ્ટુડન્ટથી લઈ અને આટલા બધા મોટા અને ઈસરો જેવી કંપની અહીંયા આવી છે અને પાર્ટિસિપેટ કરી રહી છે, તો એક નવી ટેકનોલોજી અને માત્ર ખાલી ચોપડિયું જ્ઞાન ન રહી જાય અને પ્રેક્ટિકાલિટી પણ આવે અને અહીંયાથી બહાર નીકળી અને આ યુવા પેઢી કંઈક આપણા દેશ માટે કરી બતાવે એવા ઉદ્દેશથી આવડું મોટું આયોજન કરવામાં આવી રહ્યું છે. કેમેરામેન ગોપાલ સાથે રિતિકા નાબાર, અબ તક ચેનલ, રાજકોટ.